નમસ્કાર. ક્યારેય એવું વિચાર્યું છે કે વર્ષો પહેલા લખાયેલા શબ્દોમાં આજની મોટામાં મોટી મૂંઝવણનો ઉકેલ છુપાયેલો હોઈ શકે છે? આજે આપણે અખંડ જ્યોતિના માર્ચ 1953ના અંકમાંથી આવું જ કાલાતીત જ્ઞાન મેળવવાના છીએ. તો આ અંકનો જે મૂળ સંદેશ છે ને, એ આપણને શીખવે છે કે બહારની દુનિયામાં ભલે ગમે તેટલો ઘોંઘાટ હોય, પણ સાચી શાંતિ અને સ્થિરતાનો રસ્તો તો આપણી અંદરથી જ શરૂ થાય છે. આ એક એવો સવાલ છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યો છે, ખરું ને? નોટિફિકેશન્સનો સતત મારો, માહિતીનો ધોધ અને ક્યારેય ન અટકતી ભાગદોડ, આ બધાની વચ્ચે આપણે ખરેખર કોણ છીએ એ યાદ કેવી રીતે રાખવું? આ લેખ આપણને આ સવાલનો જવાબ શોધવા માટે એકદમ સચોટ માર્ગદર્શન આપે છે. તો ચાલો જોઈએ કે આપણી આ જ્ઞાન યાત્રા કેવી રીતે આગળ વધશે. આપણે 6 ભાગમાં આને સમજીશું. શરૂઆત કરીશું આધુનિક દુનિયાની સમસ્યાઓથી, પછી આત્મજ્ઞાનના પાયાને સમજીશું, જીવન બદલનારા સિદ્ધાંતો શીખીશું અને છેલ્લે આ બધી વાતોને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવી એ જાણીશું. આપણી સફરની શરૂઆત જ એ વાતને સમજવાથી થાય છે કે આજે દુનિયાભરમાં અને આપણા પોતાના જીવનમાં પણ એક પ્રકારની બેચેની અને દિશાહીનતાનો અનુભવ થઈ રહ્યો છે. અને આ જ લાગણી છે જે આપણને સાચા પ્રકાશની શોધ તરફ દોરી જાય છે. આ એક ખૂબ જ ધારદાર સવાલ છે, ખરું ને? શું આપણી પાસે જ્ઞાનનો ભંડાર તો છે, પણ વિવેક નથી? શું એ જ આપણને ભણેલા મૂર્ખ બનાવી રહ્યું છે? આ ચેતવણી 1953માં અપાઈ હતી. અને વિચારો, આજના ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં માહિતીનો તો મહાસાગર છે, ત્યાં આ વાત કેટલી વધારે સાચી લાગે છે? તો સવાલ એ છે કે આ માહિતીના જંગલમાં સાચો રસ્તો ક્યાં છે? જવાબ બહારની દુનિયામાં નથી શોધવાનો, એ તો આપણી અંદર જ છે. સાચી યાત્રાની શરૂઆત થાય છે પહેલા અને સૌથી મહત્વના પગલાંથી, અને એ છે સ્વયંને ઓળખવું. સ્વયંને ઓળખો. બસ આ 2 શબ્દો. પણ આ કોઈ સામાન્ય શબ્દો નથી. આ તો આખા આધ્યાત્મિક જ્ઞાનનો સાર છે. જ્યાં સુધી આપણે આપણી પોતાની તાકાત, આપણી નબળાઈઓ અને આપણા સાચા સ્વરૂપને નથી જાણતા, ત્યાં સુધી બહારનું ગમે તેટલું જ્ઞાન આપણને સ્થિરતા નહીં આપી શકે. પણ પોતાને ઓળખવું એ ખાલી એક વિચાર નથી. એને જીવનમાં ઉતારવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે. આ પાયા એવા સિદ્ધાંતો છે જે આપણી અંદર એક એવો મજબૂત કિલ્લો બનાવે છે જેને બહારની દુનિયાના કોઈ તોફાન હલાવી ન શકે. તો આ પરિવર્તન માટે 3 મુખ્ય પગથિયાં છે. પહેલું છે શુદ્ધિકરણ, એટલે કે મન અને શરીરને બધી નકારાત્મકતાથી મુક્ત કરવા. બીજું છે નિપુણતા, એટલે કે આપણું દરેક કામ એકદમ કુશળતા અને ધ્યાનથી કરવું. અને ત્રીજું છે સંભાળ, એટલે કે આપણું આ શરીર અને શ્વાસ જે એક સાધન છે એની બરાબર કાળજી લેવી. હવે સિદ્ધાંતો તો જાણી લીધા, પણ સાચી આધ્યાત્મિકતા તો ત્યારે શરૂ થાય છે જ્યારે આ સિદ્ધાંતો આપણા જીવનમાં દેખાવા લાગે. તો ચાલો જોઈએ કે આ ઊંડા વિચારોને આપણા રોજિંદા જીવનનો ભાગ કેવી રીતે બનાવી શકાય. આને જ કહેવાય છે વ્યાવહારિક અધ્યાત્મવાદ. એનો સીધો સાધો અર્થ એ છે કે આધ્યાત્મિકતા ખાલી પૂજાપાઠ કે મંદિરો સુધી સીમિત નથી, પણ એ આપણા કામમાં, આપણા સંબંધોમાં, આપણી દિનચર્યામાં જીવંત થવી જોઈએ. જો આ તફાવત કેટલું સરસ રીતે સમજાવ્યો છે. એક બાજુ છે પુસ્તકોમાંથી મળેલી જાણકારી જે આપણને ફક્ત રસ્તો બતાવે છે, અને બીજી બાજુ છે એ રસ્તા પર ખરેખર ચાલવાનો અનુભવ. સાચું પરિવર્તન તો ત્યારે જ આવે છે જ્યારે જ્ઞાન અનુભવમાં બદલાય છે. આ વાતને જીવનમાં કેવી રીતે ઉતારવી? જેમ કે પૈસા પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ સાચો કરવો, લગ્ન જીવનમાં મીઠી વાણીનો ઉપયોગ કરવો, અથવા તો સ્નાન જેવી સામાન્ય ક્રિયાને પણ વૈજ્ઞાનિક રીતે કરવી. આવી નાની નાની બાબતો જ મોટા સિદ્ધાંતોને જીવનમાં જીવંત કરે છે. સારું, જ્યારે આપણે આ બધી મહેનત કરીએ છીએ, આંતરિક રીતે કામ કરીએ છીએ, તો એનું પરિણામ શું મળે છે? પરિણામ છે એક ઉજ્જવળ ભવિષ્યનું વચન. આ ખાલી ખોટો આશાવાદ નથી, પણ એક બદલાયેલા દૃષ્ટિકોણનું કુદરતી પરિણામ છે. હંમેશા ઉજ્જવળ ભવિષ્યની આશા રાખો. આ સંદેશ આપણને યાદ કરાવે છે કે જ્યારે આપણી અંદરની દુનિયા શાંત અને શુદ્ધ હોય, ત્યારે ભવિષ્ય ડરાવણું નહીં પણ તકોથી ભરેલું દેખાય છે. અને આ જ સાચી શક્તિ છે. તો ચાલો આ આખી વાતનો સાર સમજી લઈએ, જેથી આગળનો રસ્તો સ્પષ્ટ દેખાય. આમાંથી મુખ્ય શું શીખવા જેવું છે? તો આ માર્ગ એકદમ સ્પષ્ટ છે. પહેલાં તો આધુનિક મૂંઝવણને સ્વીકારો, પછી સ્વયંને ઓળખો
એ પાયાના સિદ્ધાંતથી શરૂઆત કરો. જીવનને શુદ્ધ અને કુશળ બનાવો. આધ્યાત્મિકતાને રોજના કામકાજમાં વણી લો. અને છેલ્લે હંમેશા એક ઉજ્જવળ ભવિષ્યમાં વિશ્વાસ રાખો. અને છેલ્લે આપણે ફરી પાછા એ જ મૂળભૂત સત્ય પર આવીએ છીએ, જે બધા જ જ્ઞાનનો પાયો છે. સ્વયંને ઓળખો. આ એક સવાલ પણ છે અને પોતે જ એક જવાબ પણ.